નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત પાદરા તાલુકાના 451થી વધુ પરિવારોને ઘરના હુકમનું વિતરણ પાદરાના ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું। પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારોને ઘરનું ઘર માટે આવાસ મકાન મળી રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પાદરા તાલુકાના વિવિધ ગામોના 451થી વધુ પરિવારોને ઘરનું હુકમનો વિતરણ કાર્યક્રમ પાદરાના પ્રમુખ સ્વામી મહારાજ ટાઉન હોલ ખાતે યોજાયો હતો। કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચેતન્યસિંહ ઝાલા સહિત પાદરા તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને ટીડીઓ સહિત ભાજપ તાલુકા સંગઠનના મુખ્ય હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। યોજાયેલા કાર્યક્રમમાં આવેલા મહાનુભાવોને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું। પાદરા તાલુકાના વિવિધ ગામોના 451થી વધુ પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત તેઓને મળવાપાત્ર આવાસના લાભના હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું। મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન પણ ધારાસભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું। પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નવીન આવાસ બનાવવા માટે જે સહાય ચૂકવવામાં આવે છે, આ સહાય રૂપી ઘર બને છે અને આ ઘર એ દરેક પરિવાર પોતાનું જે સપનું જોયું હોય છે એ સપનું પૂરું કરીને પોતાના પરિવારને પાકી છત હેઠળ રાખે છે। એ પ્રધાનમંત્રી આવાસ યોજના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ શરૂઆત કરી છે અને આ યોજના અંતર્ગત આજરોજ પાદરા વિધાનસભા વિસ્તારના 491 લાભાર્થીઓને આજરોજ વર્ક ઓર્ડર સોંપવામાં આવેલો છે અને પ્રથમ હપ્તો 30,000 રૂપિયાનો એ દિવાળીની ભેટ સ્વરૂપે તેઓને ચૂકવી દેવામાં આવેલ છે। અને આજના કાર્યક્રમમાં સૌના મોઢા પર ખૂબ જ સ્મિત જોવા મળ્યું હતું કે જેઓએ સપનું જોયું છે પોતાના ઘર પરિવારને પાકી છત હેઠળ રાખવાનું, આ સપનું તેઓનું આજે પૂરું થતા જોયું છે। આ આનંદ જોઈને અમે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, તાલુકા પંચાયતના સૌ સભ્યો, જિલ્લા પંચાયતના સૌ સભ્યો આ દરેક લાભાર્થીના મોઢા પર સ્મિત જોઈને આજે પ્રધાનમંત્રીએ જે યોજના ચાલુ કરી હતી, જે સપનું જોયું હતું કે પોતાના દેશના ગરીબમાં ગરીબ વ્યક્તિ સુધી સરકારી સહાય પહોંચે અને મકાનનો લાભ મળે, આજે આ પૂરું થતાં અમે સૌના મોઢા પર સ્મિત જોઈ છે।